અને હવે વાત કરીશું સુરતની, જ્યાં મોંઘવારીએ લોકોની કમર તોડી નાખી છે। આપણે કહી દઈએ કે વિશ્વમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે સામાન્ય માણસ પર મોંઘવારીનો માર પડી રહ્યો છે, ત્યારે સુરતમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થતાં કરિયાણું, ટ્રાન્સપોર્ટેશન સહિતના ભાવમાં પણ વધારો ઝીંકી દેવાયો છે। અહીંની દુકાનોમાં પર તેની અસર જોવા મળી રહી છે। અનાજ સહિતની વસ્તુના ભાવમાં લગભગ 2%નો, જ્યારે કે ટ્રાન્સપોર્ટેશનના ભાવમાં 10%નો વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે। જો કે ભાવ વધારા વિશે લોકો મિશ્ર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે। અમુક લોકોનું કહેવું છે કે વૈશ્વિક પરિસ્થિતિ બદલાય એટલે ભાવ વધારો વ્યાજબી છે અને તેમને ભાવ વધારાથી કોઈ જાતનો ફરક પડવાનો જ નથી। યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે, તે વચ્ચે પેટ્રોલ ડીઝલના ભાવ સતત જે વધી રહ્યા છે ને તેના કારણે તમામ જે વસ્તુઓ છે, શાકભાજી હોય, કરિયાણા હોય, તેની અંદર પણ હવે ધીરે ધીરે ભાવ વધારો છે તે જોવા મળી રહ્યો છે। અત્યારે જે રીતે સુરતની વાત કરીએ તો સુરતની અંદર પણ કરિયાણાની દુકાનની અંદર જે કરિયાણા છે, ડ્રાયફ્રૂટ છે, તેની અંદર ભાવ વધારો છે તે દુકાન માલિક છે તેમની સાથે વાત કરીશું। કાકા, પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના કારણે હવે કરિયાણાની દુકાનોમાં પણ સતત ભાવ વધારો। પેટ્રોલ ડીઝલના ભાવના કારણે મેઇન તો ભાડામાં વધારો આવ્યો છે। 10થી 15% ભાડા ગાડી વધારી દીધા છે। એના કારણે અનાજમાં ચોખા હોય, ઘઉં હોય, ખાંડમાં બી વધારો આવ્યો છે, તેલમાં બી સારો વધારો આવ્યો છે। બીજી વસ્તુ જે એક્સપોર્ટ ડ્રાયફ્રૂટ થતું હોય, બદામ હોય, અખરોટ હોય, અંજીર હોય, એમાં સારો એવો વધારો આવ્યો છે। લગભગ કરીબ 50થી 100 રૂપિયા કિલો વધારો હાલ આવ્યો છે એક્સપોર્ટ ન થવાના, ઓછું થવાના કારણે। કઠોળમાં એવરેજ કેટલું વધ્યું છે? કઠોળમાં એવરેજ 5 રૂપિયા વધારો, 5થી 7 વધારો કહેવાય તમામ જગ્યાએ। હા, દરેક ખાંડમાં લગભગ છેલ્લા વીકથી 10 કિલો 3 રૂપિયા વધારો આવ્યો છે ખાંડમાં બી। જે રીતે દ્રશ્યો જોઈ શકાય છે કે લોકો છે ત્યારે આ કરિયાણાની દુકાનની અંદર જે ખરીદી કરવા આવતા હોય છે, ત્યારે પેટ્રોલ ડીઝલના ભાવ વધવાના કારણે હવે તમામ જે બીજી વસ્તુઓ છે તેના ભાવ વધી રહ્યા છે। શું કહેશો, પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે, હવે કરિયાણાની દુકાનોમાં પણ સતત વધારો? રિસેન્ટલી પેટ્રોલ ડીઝલના પ્રાઇઝીસ વધ્યા છે, ઓઇલના પ્રાઇઝીસ વધ્યા છે વોરના લીધે। સો ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ પણ વધી જાય છે, એના લીધે કરિયાણાના પણ ભાવ વધે, તમારું બજેટ થોડું ઉપર નીચે થાય, બટ ઇટ્સ ઓકે। એન્વાયરમેન્ટ ચેન્જ થયા કરે, ઇકોનોમિક તો ડઝન્ટ મેટર કે ચેન્જીસ થયા કરે પ્રાઇઝમાં। જે રીતે કરિયાણાની વાત કરવામાં આવે તો ડ્રાયફ્રૂટ છે, જે કઠોળ છે, અનાજની જે વસ્તુઓ છે, તેના અંદર એવરેજ જે 2 રૂપિયાથી 5 રૂપિયાનો જે વધારો થયો છે અને જે એક્સપોર્ટ જે વસ્તુ થાય છે તેની અંદર 50 રૂપિયા જેટલો જે વધારો છે તે પણ કરવામાં આવી રહ્યો છે। એટલે કહી શકાય પેટ્રોલ ડીઝલના ભાવના કારણે હવે તમામ જે વસ્તુઓની અંદર પણ સીધી અસર છે તે જોવા મળી રહી છે અને મહિલાઓ ખાસ કરીને પોતાના જે બજેટ, ઘરનું બજેટ હોય છે તેની અંદર ભારે અસર છે તે જોવા મળી રહી છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9।